વોર્ડ નંબર 13ની સંકલન બેઠકમાં લોકપ્રશ્નો પર ચર્ચા. પીવાના પાણીની લઈને વિકાસ કામોની થઈ સમીક્ષા. વોર્ડ નંબર 13માં યોજાયેલી સંકલન બેઠક દરમિયાન વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કામોની પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સિયાબાગ વિસ્તારમાં ચાલી રહેલા જાહેર શૌચાલયના કામને ઝડપથી પૂર્ણ કરવા તેમજ ગટરના બેસી ગયેલા ઢાંકણા અને અન્ય સમસ્યાઓની તાત્કાલિક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પરદેશી ફળિયા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને સ્થળ તપાસ કરીને ઝડપથી પ્રશ્નનું નિરાકરણ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વોર્ડમાં દબાણ હટાવવાની કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી. રોજગારી સાથે સંકળાયેલા લોકોને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સાથે યોગ્ય ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ નંબર 13ની વોર્ડ ઓફિસમાં જ પીવાના પાણીની સુવિધાનો અભાવ હોવાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠ્યો હતો. હાલ ઓફિસમાં પીવાના પાણી માટે બહારથી પાણીના જગ મંગાવવાની ફરજ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ અને મુલાકાતીઓ માટે શુદ્ધ પીવાના પાણી તેમજ વોટર કુલરની કાયમી વ્યવસ્થા ઊભી કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી. આજે 13 નંબરના વોર્ડમાં સંકલનની બેઠક હતી. અમારા કાઉન્સિલરો તેમજ વોર્ડના તમામ અધિકારીઓને બધા સાથે લઈને એક બેઠક કરવામાં આવી હતી. જે નાના મોટા પ્રશ્નોની અમારી જે રજૂઆત હતી, કાઉન્સિલરોની રજૂઆત હતી અને જે કામગીરી કેટલું થયું છે ને કેટલું બાકી છે એના લેવા પર એક ચર્ચાનો વિષય હતો આજે. કે મારો પોતાનો વોર્ડ છે એટલે મને એકચ્યુઅલી આમ તો ખ્યાલ જ છે કે કેટલું કામ થયું છે નથી થયું, તો પણ એક બેઠક એટલા માટે કરાવડાવી હતી કે સામસામે વાત થાય તો વિષય વસ્તુની એમને જાણ થાય. મેડમ, તમારો જ વોર્ડ છે, સિયાબાગમાં ગટરના ઢાંકણા બેસી ગયા છે અને કોઈ રજૂઆત કરવા કોઈ એન્જિનિયર વિભાગમાં કોઈ સાંભળતું નહીં અને પ્લસ 6-7 મહિના પહેલાંની જે શૌચાલય બનાવવાની પાસ થયું છે હજુ સુધી શૌચાલયની બધી રોડ પર બધી માટી અને ખાડા રેતી બધી રોડ પર આવી ગયા. સિયાબાગ બાજુમાં શૌચાલયનું કામગીરી ચાલુ છે અત્યારે, ત્યાં બની રહી છે અને થોડું કામગીરી જે અધૂરી છે એ પણ અત્યારે ઢાંકણા પણ બેસી ગયા અનેક વાર. હા, એ ગટરોના ઢાંકણાની એ બી અમે અત્યારે ચર્ચા કરી છે અને સૂચન પણ આપ્યું છે કે વહેલી તકે એનું કામગીરી પૂરી થાય.